સિકંદરના અમુક સિપાહીઓ ભારતમાં આવ્યા અને બધું એ, અને ત્યારે ભારત અને ગ્રીસના સંબંધો, વેપારિક સંબંધોય સારા હતા એ સમયે. અહીંયાથી બધી વસ્તુઓ ત્યાં જાય, ત્યાંની અમુક આવે, વેપારિક સંબંધો પણ અમુક સારા હતા. સાંસ્કૃતિક લેવડ દેવડ પણ બહુ સારી હતી. ત્યાંના સ્ટુડન્ટો ભણવા આવતા નાલંદામાંના, ઘણી ઐતિહાસિક વાતો છે, એમાં અત્યારે આપણે નથી પડવું. પણ સિકંદરના સિપાહીઓએ સિકંદરને એક સમાચાર આપ્યા કે ભારતમાં એવા યોગીઓ છે, એવા મહાત્માઓ છે કે જેણે યોગ સાધના વડે, યોગ સાધના કરી કરી અને અમરત્વ પામી લીધું છે. યોગ સાધના કરીને અમરત્વ પામી લીધું, એવા અમર યોગીઓ ભારતમાં જીવે છે. અને સિકંદરને આ સમાચાર મળ્યા એટલે એની અંદર ઈચ્છા જાગી. અચ્છા, અમરત્વ જેવું એ કાંઈ હોઈ શકે? કારણ કે એ જે ધર્મ અને જે સંસ્કૃતિમાંથી આવતો હતો ત્યાં અમરતા, અમૃત, અમરત્વ આ શબ્દોનું કોઈ સ્થાન હતું નહીં. અચ્છા, મરવું ન પડે એવું એ થાય? તો સિકંદરના સિપાહીઓએ કીધું કે એવા યોગીઓ જ્યાં હોય ને એનું ઠેકાણું મને આપજો, હું પોતે એની પાસે જઈશ અને એ સિદ્ધિ હું મેળવીશ, શીખી આવીશ, એને ગુરુ બનાવી લઈશ, હું શીખી લઈશ. એટલે સિપાહીઓ આવ્યા અને જે જગ્યાએ એક મહાત્મા બેઠા હોય છે નદી કિનારે, અને ત્યાં જઈ અને સિકંદરના સિપાહીઓ આ જગ્યા લોકેશન આપ્યું કે આ એક નદીનો કિનારો છે, ત્યાં એક મહાત્મા સાધના કરે છે. એ મહાત્માનું વર્ણન એને કર્યું અને સિકંદર ઘોડા ઉપર સવાર થઈ અને એ ઠેકાણે આવે છે. મહાત્મા નદીના કિનારે પોતાની સાધનામાં હોય અને ઘોડા ઉપર બેઠો બેઠો સિકંદર એમ કહે છે, હે સિદ્ધ પુરુષ. એની ભાષામાં વાત કરતા વચ્ચે દુભાષિયાઓ રાખેલા હોય. હે સિદ્ધ પુરુષ, મેં સાંભળ્યું છે કે તમે અમરત્વ પ્રાપ્ત કરી લીધું છે, તમે અમર થઈ ગયા છો, તમારું મૃત્યુ શક્ય નથી, સાચું છે? ને મહાત્મા કાંઈ જવાબ આપતા નથી, ખાલી મંદ મંદ મુસ્કાય છે. જરાક એક સ્મિત આપી અને વળી પાછી આંખ મીચી નાખે છે. ત્યાં સિકંદરને ક્રોધ આવ્યો, મયાનમાંથી તલવાર કાઢી, તમને ખબર છે હું કોણ છું? સિકંદર ધ મહાન, એલેક્ઝાન્ડર ધ ગ્રેટ. તમને પૂછું છું, તમારી પાસે જે સિદ્ધિ છે એ હું શીખવા આવ્યો છું, મને શીખવાડો. બોલો, હાથમાં તલવાર અને પાછો શીખવા આવ્યો. ત્યાં મહાત્માએ આંખ ઊંચી કરીને કીધું, પેલો તું ઘોડામાંથી હેઠો ઉતર, તારી તલવાર હેઠી મૂક ને તું ઘોડામાં. ભારતમાં શિષ્ય જો કોઈ વિદ્યા લેવા માટે જાય તો શિષ્ય ઊંચો બેહે ને ગુરુ નીચા બેહે, ને શિષ્ય અહંકારી હોય તો ગુરુ જવાબ ન આપે. અમારી ભારતની વિદ્યા જો શીખવી હોય તો એ ભારતીય પદ્ધતિ પ્રમાણે પહેલા વિનમ્ર થવું પડે. શિષ્યએ પેલા નમ્રતા લઈ આવ, ઘોડામાંથી નીચે ઉતર. ગરજ છે ને સિકંદરે તો તલવાર મૂકી ઘોડામાંથી નીચે ઉતરી. હવે હાથ જોડીને કહે છે, મહાત્માજી તમારી અમરતાનું રહસ્ય મને કયો, મારે અમર થવું છે. કારણ કે મારાથી એ સહન નહીં થાય કે સિકંદર મરી ગયો અને હજી પાછી દુનિયા એવી ને એવી હોય, એવો ને એવો શિયાળો થાય, એવા ને એવા ઉનાળા થાય ને એવા ને એવા ચોમાસા થાય ને હું ન હું તો માણા લીલા લેર કરે, એ મારાથી નહીં જોવાય. પણ મહાત્માએ કીધું કે તારે જોવાનું છે જ ક્યાં? તારી વાહે લીલા લેર કરતા હોય એ તારે જોવાનું છે જ ક્યાં? ઈ નહીં, મને એ સિદ્ધિ શીખવાડો. અને બહુ એ હઠ પકડીને બેઠો છે સિકંદર. એટલે પછી એક મહાત્મા વિચારે છે કે આ એ રીતે નહીં સમજે. એને કીધું કે એક કામ કર, અહીંયાથી આટલા આમ સેંકડો કિલોમીટર દૂર એક આવો એક પહાડો છે, એની અંદર એક ગુફા છે, ગુફામાં એક ઝરણું વહે છે, એ અમૃતનું ઝરણું છે, અને એ અમૃતના ઝરણામાંથી તું એ અંજલિ ભરી અને આચમન કરી લે, તું અમર થઈ જઈશ. એ અમૃતનું ઝરણું છે, એ સાધારણ પાણી નથી, તું ત્યાં વયો જા. સિકંદર રાજી થયો. ઘોડા ઉપર સવાર થઈને જે પ્રકારનું વર્ણન હતું એ પ્રકારના પર્વત ઉપર પહોંચ્યો. એ જ પ્રકારની ગુફા એને જોવા મળી અને ત્યાં પાણીનું ઝરણું પણ એક વહેતું દેખાય છે. સિકંદરને એમ કે આ જ અમૃતનું ઝરણું છે. અને જેવું આમ ખોબો ભરી અને પીવા જાય ત્યાં ઉપર એક કાગડો ઉડ્યા રાખે. કાગડો ઉડી અને એના ખોબામાં આમ ચાંચ મારી જાય, વળી ઉડે, વળી આમ ચાંચ મારી જાય, ડંખ મારતો જાય ચાંચથી. અને સિકંદર પૂછે છે, તમે કોણ છો? અને હું આ અમૃત પાન કરું છું તો એમાં તમે વિક્ષેપ શું કામ કરો છો?
અને ત્યારે કાગડાએ કીધું, હે રાજા, તું જે પણ હોય, તું જો તારું હિત ઈચ્છતો હોય તો મારી એક વાત માની લે, આ પાણીનું આચમન કરતો નહીં, આ પાણી પીતો નહીં, આ આચમન કરતો નહીં, એમાં તારું ભલું જ. અરે ભલા મણા, હું અહીંયા આ પી લઉં તો હું અમર થઈ જાઉં, મારે મરવું ન પડે, અને તમે મને એમ કહો છો કે આ પાણી પીતો નહીં? તું તારું હિત ઈચ્છતો હોય તો તું આ પાણી પીતો નહીં. તને ખબર નથી, તારી જેમ જ હું પણ એક સમયમાં આવી અમરતાની વાસના લઈને આવ્યો, અમરતાની લાલસા લઈને હું અહીંયા આવ્યો તો, અને આ અમૃતપાન મેં કર્યું. કેટલા હજારો વર્ષો વીતી ગયા, મારી આંખની સામે મારી પેઢીઓ આવતી ગઈ, જન્મતી ગઈ, મરતી ગઈ. એ દુઃખ બધું મારે જોવું રહ્યું. હું મરી શકું એમ, અરે મારા વાલા, હું તો આપઘાત કરી શકું એમ નથી. જે દુઃખ આવે, જે સુખ આવે, મારી સામે મારી કેટલી પેઢીઓ ખલાસ થઈ ગઈ, મારે જોવું પડે. શરીરમાં કેટલા રોગો છે, આ શરીર હવે કામ કરતું નથી, શરીરમાં અત્યંત રોગો છે, અસહનીય છે, છતાંય આ શરીર મૂકી શકાતું નથી. મને એમ થાય કે આ શરીરમાંથી મને મુક્તિ મળે તો મારો જીવ કંઈક નવું શરીર પામે. જો તું તારું હિત ઈચ્છતો હોય તો તું આ પાણી પીતો નહીં. અને સિકંદરે આખી જિંદગીમાં કોઈક એક વ્યવસ્થિત કામ કર્યું હોય તો ઈ કે ઈ અમૃતના ઝરણાનું પાણી પીધા વગરનો ત્યાંથી નીકળી ગયો. ઈ ઝરણાનું પાણી પીધા વગર ત્યાંથી નીકળી ગયો કે મજા અમર થવામાં નથી. કારણ કે દીર્ઘ જીવનનું પણ એક દુઃખ હોય છે ને. મને તમને ખબર છે, આ મશીન આપણે વાપરીએ છીએ, જેમ મશીન જૂનું થાય એમ ખોટવાય, રિપેરિંગ માંગે. એક સમય એવો આવે ને કે આ આખું ડેપ્રિસિએશનમાં જાય. મશીનો આપણે અમુક સમયે કાઢી નાખવા પડે ને, ચોપડામાં ઘસારો કરી અને એને ક્લોઝ જ કરી નાખીએ આપણે. તો વિચાર કરો, એટલું વાપર્યા પછી આ મશીનમાં કાંઈ રહે નહીં, અને પછી આપણને 80 વર્ષનું શરીર જેવું હોય અવસ્થા, એ સમજી લ્યો કે આપણે હજી એના શરીરમાં બીજા 500 વર્ષ 1000 વર્ષ કાઢવા હોય તો કેટલી મોટી પીડા થાય. વિચાર તો કરો. મૃત્યુ આ પરમાત્માની આપણને આપેલી ભેટ છે કે એક યોગ્ય સમય આવે ત્યારે આપણે આપણું શરીર ત્યજી, આપણે આપણી પીડાઓ ત્યજી, આપણે આપણી અવસ્થા ત્યજી અને આપણે નવસર્જન તરફ આ મારો ને તમારો પ્રાણ ગતિ કરે. આ ઈશ્વરની બહુ મોટી કૃપા આપણા ઉપર છે. આ આટલું સ્વસ્થ દર્શન ભારતીય શાસ્ત્રો સિવાય દુનિયાના તમને કોઈ પણ શાસ્ત્રમાં મૃત્યુ વિશે નહીં જોવા મળે. મૃત્યુ સાથે હંમેશા દુઃખ, મૃત્યુ સાથે હંમેશા ડિપ્રેશન, આ જ બધા વસ્તુઓને સાંકળવામાં આવે છે. જ્યારે ભારતીય દર્શન ભાગવત મુझे और आपको मरना सिखाती है कि व्यक्ति मरे तो मरे कैसे. ये भागवत है. इट्स अ क्रैश कोर्स ऑफ 7 days. 7 દિવસનો ક્રેશ કોર્સ છે. ભાગવત શું છે? એક રાજા છે જેનાથી એક બહુ he commits a sin. એનાથી બહુ એક મોટો અપરાધ થઈ જાય છે, બહુ મોટી ભૂલ થઈ જાય છે અને ભૂલની એને સજા મળે છે. આજના સમયમાં એમ કેવું હોય તો કોઈ અપરાધીનો અપરાધ થાય તો કોર્ટ એને સજા કરે, દંડ કરે. એ સમયની ભાષા પ્રમાણે એ અપરાધ થયો એ રાજાથી તો એને શ્રાપ આપે. શ્રાપ એટલે એક જજમેન્ટ. જેમ કોર્ટનો એક જજમેન્ટ હોય એમ સમજી લ્યો કે એક ધર્મ સત્તાનું એક જજમેન્ટ છે જેને આપણે શ્રાપનું નામ આપીએ છીએ. એને શ્રાપ મળે છે કે આજથી બરોબર 7 દિવસ પછી તારું મૃત્યુ નિશ્ચિત છે. મૃત્યુની સજા મળે છે. ભૂલ બહુ ખતરનાક કરી છે અને એની સજા એને મૃત્યુદંડ રૂપે મળી છે. હવે રાજાને ખબર પડ્યા કે હવે આપણી પાસે ખાલી 7 દિવસ છે અને એ 7 દિવસનો એ રાજા કેવી રીતે ઉપયોગ કરે છે અને માત્ર 7 દિવસમાં પોતાના જીવનનું જે પણ કલ્યાણ શક્ય હોય, સંભવ હોય, એ 7 જ દિવસમાં એ કલ્યાણને સિદ્ધ કરીને પોતાના પ્રાણનો ત્યાગ કરે. એ આજે આ કથા છે, એનું નામ ભાગવતની કથા. ભાગવત ક્યાં હે? ये है પરીક્ષિત રાજાની તો એ વાત છે. આગળ આવશે, આપણે જોશું કે
કે વ્યક્તિ મરે તો મરે કેસે. આપણે નિશાળોમાં એક પ્રાર્થના સુંદર મજાની ગાતા, આ બાજુની સ્કૂલોમાં કે ક્યાં ગવાતી હોય મને ખબર નહીં, પણ આપણે અહીંયા તો જો કે ગુજરાતી શાળાઓ હોય જ નહીં, પણ કચ્છમાં ભણેલા હશે અમારા વડીલો ને અમુક નિશાળોમાં અને અમુક ભણ્યા હશે, તો આપણે એક સુંદર મજાની પ્રાર્થનાઓ ગાતા. અમે ગુજરાતી માધ્યમમાં ભણેલા એટલે અમે એ પ્રાર્થના અમને તો સાહેબો મારા બહુ ગૌડાવતા સરસ. ઊંડા અંધારેથી પ્રભુ તું પરમ તેજે તું લઈ જા, અસત્યો માહેથી પ્રભુ તું પરમ સત્ય તું લઈ જા, મહામૃત્યુમાંથી પ્રભુ તું અમૃત સમીપે તું લઈ જા. વડીલોને બાળપણ યાદ આવ્યું હશે. આપણે નિશાળોમાં હું ભણતી ત્યારે હતી તો અમારા સાહેબો કહેતા કે આ વર્ષોથી હાલે જ, એટલે તમે કદાચ કાંઈ હશે. મૂળ જે આ ગુજરાતી પ્રાર્થના છે એ આપણા ઉપનિષદોની, આપણા શ્રુતિઓની પ્રાર્થના છે. શ્રુતિઓમાં આ જ વાતને કહેવામાં આવી છે, ઓમ અસ્તોમાં સદગમય. આ એ જ વાતને ગુજરાતીમાં કહેવામાં આવી છે, અસ્તોમાં સદગમય, અસત્યો માહેતી પરમ સત્ય તું લઈ જા, તમસોમાં જ્યોતિર્ગમય, ઊંડા અંધારેથી પ્રભુ તું પરમ. તમસોમાં જ્યોતિર્ગમય, ઊંડા અંધારેથી પ્રભુ તું પરમ તેજે તું લઈ જા, મૃત્યુમાંથી અમૃત સમીપે તું લઈ જા. અને એમ કરીને શાંતિ પાઠ આપણે કરતા હોઈએ છીએ. તો આ જે પ્રાર્થના કરી છે આને કહેવાય પ્રાર્થના. આપણે જે હમણાં ગાઈ એને કહેવાય પ્રાર્થના. પ્રાર્થના એટલે પ્રયત્નપૂર્વક કંઈક માગવામાં આવે એને કહેવાય પ્રાર્થના. પ્રયત્ને ન સિદ્ધ્યતિ ઇતિ પ્રાર્થના. પ્રયત્નપૂર્વક કંઈક સિદ્ધિ થાય એના માટેની જે યાચના હોય એને કહેવાય પ્રાર્થના. આપણે ન હોય ઘણીવાર એમ કહેતા હોય સામાજિક કંઈક મોટું કાર્ય કરવાનું હોય, કોઈક પ્રોજેક્ટ માનો કે કરવાનો હોય, અને કોઈક ધનપતિ હોય અને એની પાસે ન પછી સમાજ સેવકો બધા જાય કે તમે આટલા મોટા માણસ છો, સમાજનું આવું કામ પડ્યું છે અને અમને તમારી પાસેથી મોટી આશા છે. બરાબર, આપણે જઈએ કે ન જઈએ? કૃષ્ણ કનૈયા લાલ કી. પ્રયત્નેન સિદ્ધ્યતિ ઇતિ પ્રાર્થના. પ્રયત્નપૂર્વક સિદ્ધિ મેળવવા માટે કરવામાં આવેલી માંગણી એને કહેવાય પ્રાર્થના. કે તમે તો આટલા મોટા માણસ છો, અમારું આટલું નાનકડું કામ કરી નાખો. ઘણીવાર સમાજના કોઈ કામ માટે જવાનું હોય તો જઈએ ને આપણે, કોઈક મોટું માણસ હોય, ઉદ્યોગપતિ હોય, તમે તો આટલું મોટું નામ છે, બોલો તમારા કેટલા લખું? સમાજનું કામ હોય ફંડફાળા વગર થાય નહીં. તમારું આટલું મોટું નામ છે, તમારું નામ સાંભળીને તમારી પાસે આવ્યા છીએ, તમારું નામ છે એટલે જ અમને તમારું કામ છે. અને આ કામ તમારે કરવાનું જ છે. અને આપણને ખબર હોય ને કે અહીંયાથી ના નહીં આવે એટલે આપણે આમ હકથી આપણે કહી શકીએ કે આ કામ તમારે કરવાનું થાય છે. તો એને કહેવાય પ્રાર્થના. અહીંયા ભક્ત ભગવાનને શું પ્રાર્થના કરે છે? મને અસત્યોમાંથી સત્ય તરફ લઈ જા, અંધારેથી અજવાળે લઈ જા. મૃત્યુ આ એક માંગણી જ છે ને. એમાં શું કર્યું આપણે? માગ્યું. તો માગ્યા પછી સામે કંઈક જવાબે મળે ને. ઈ જે જવાબ મળે, આપણા પૂછવાનો, આપણા માગવાનો જે જવાબ મળે, એ જવાબ એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણની આ કથા.
અસત્યો માહેથી સત્ય તરફ લઈ જા, અંધારેથી અજવાળે લઈ જા, મૃત્યુમાંથી અમૃત તરફ લઈ જા. આ માગણી તો ભગવાને કીધું તથાસ્તુ, અને તથાસ્તુમાં મને તમને જે જવાબ આપ્યો એ જવાબ શ્રીમદ ભાગવત મહાપુરાણના રૂપે આપ્યો છે. કોઈ પણ સારું કાર્ય કરીએ ને તો આપણે ખાસ કરીને દીપ પ્રાગટ્ય કરવાનું ક્યારેય ચૂકતા નથી. શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમો નમઃ. આપણે દીપ જ્યોતિ દીપ પ્રાગટ્ય કરતા હોય છે. દીપ પ્રાગટ્ય કરીને આપણે શું માગીએ છીએ કે આ દીપકના અજવાળાથી અમારી શત્રુ બુદ્ધિનો નાશ થાય. તમે સાંભળજો, શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમો નમઃ. શત્રુ બુદ્ધિ, શત્રુનો નાશ થાય એવું નથી કીધું. સાંભળજો, કે મારો દુશ્મન મરી જાય એમ નહીં. નહીતર તો આપણે એમ માંગીએ ને કોક નડતું હોય, કોક નડતું હોય તો સીધે સીધું એનું જ નામ લઈ લઈ કે ભગવાન આને ઉપાડી લે. ના, શું કીધું? શત્રુ બુદ્ધિ વિનાશાય. મારી અંદર શત્રુ બુદ્ધિ જે છે, કે કોકને શત્રુ માનવાની મારી જે બુદ્ધિ છે, મારા વિચારો છે, એને તમે મારી નાખો. શત્રુને નહીં, મારી અંદર રહેલી શત્રુ બુદ્ધિને મારી નાખો.